ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 7 આજે નવો પાઠ શરૂ કરીશું. પાઠ નંબર 5, વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. મિત્રો, તમને લોકોને ઘણી વખત એવું થતું હશે કે ભાઈ વિચરતી જાતિ હોય. હા, ચોતરફ વિચરતી જાતિ પણ ઘણી બધી હોય છે, જે કબીલાઈ પ્રથાથી એકબીજાથી જોડાયેલી હોય છે. શિકારી હોય, સંગ્રહખોર હોય, પશુપાલકો હોય, આ બધા અલગ અલગ રીતના વિચરતા જતા હોય છે. તો આ વિચરતી જાતિ શું છે, એનો સ્થાનિક સમુદાય કેવો હોય છે, વનવાસી શું છે, તે આ પાઠમાં આપણે જોઈએ. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનું ઉદ્ભવ અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે. આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા છે. પરંતુ સામાજિક પરિવર્તનો બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતના વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓ કેવી છે તે બાબત. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. અહીંયા જોઈએ, આપણે ટીક કરીએ, તમને એ વસ્તુ ખ્યાલ આવશે. રાજ્ય વિસ્તારોને દૂર ઓળખાતી પ્રસ્થાપિત જાતિઓ એક વિશિષ્ટ સમાજ અને ભારતમાં વસતો હતો, જેને એ લોકો જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખતા હતા. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. ટીક માર્ક કરજો. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. એટલે કે એમના ઘરો જે બનાવવામાં આવતા હતા પ્રાકૃતિક સંસાધનો, એટલે જંગલમાંથી જે લાકડા કાપેલા હોય, પાંદડા હોય, કુવળ હોય, ઘાસ હોય, એનાથી જ એ લોકોના ઘરો બનાવવામાં આવતા હતા. આમાંથી કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્તિ જાતિ તરીકે ઓળખીએ છીએ. ઠીક કરજો. જે જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી હોય તેને વિચરતી કે વિમુક્તિ જાતિ તરીકે ઓળખવામાં આવે છે. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતના નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો હતો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. મતલબ આ જનજાતિના લોકો ક્યાં નિવાસ કરતા હતા? તો કે તે લોકો જંગલો, પહાડો, રણ અને દુર્ગમ એટલે કે સાવ અવાવરી જગ્યાઓ હોય ત્યાં વસવાટ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી છે. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર, એટલે કે એકબીજા પર આધાર રાખતા હતા. સંઘર્ષ અને નિર્ભરતા સંબંધને આ કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવતું ગયું. અને કેવું પરિવર્તન આવ્યું તે આપણે અહીંયા જોઈએ. વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. કોઈ પણ જાતના લેખિત દસ્તાવેજો એમની પાસે છે નહીં કે અમે આટલા વર્ષો જૂના છે અને આ રીતના અમારો વ્યવસાય છે વગેરે વસ્તુ. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજો અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. તેમના રીત રિવાજો બહુ સમૃદ્ધ હતા. એમની પરંપરાઓ બહુ જોરદાર હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓને ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. હવે એક એવી એની પરંપરા હતી, શું એ લોકો પહેરતા હતા, શું એનો પોશાક હતો, કઈ રીતના તે લોકો રહેતા હતા વગેરે વસ્તુ આપણે નીચે જોવા માટે મળશે.
ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય અને મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. ઠીક કરજો. પંજાબની અંદર આ બે જનજાતિ બહુ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. આ જનજાતિમાંથી આવનાર એક કમાલખા ખખ્ખર નામનો વ્યક્તિ હતો, તેને મનસબદાર એટલે કે એક મોરબી બનાવવામાં આવેલો હતો. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંગા અને અર્થુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા ધરાવતા નાના નાના કોળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. પશ્ચિમ હિમાલયની અંદર જો એક કીધી છે ગડ્ડી અને ગડરીઓ નામની જનજાતિ કીધી છે. જ્યારે ભારતમાં ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનો વસવાટ થયેલો હતો. વગેરે જનજાતિઓ પણ ત્યાં વસતી હતી. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ચેરના સરદારો બિહારની અંદર એ લોકો આધિપત્ય ધરાવતા હતા. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ, એક હતી મુંડા અને બીજી હતી સંથાલ. આ બે જનજાતિઓ મુખ્ય હતી જે સ્થાપિત કરવામાં આવેલી હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપર ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ કઈ જનજાતિ વસતી હતી ઠીક કરજો. કોળી, બેરાજ અને બીજી પણ જનજાતિઓ રહેતી હતી. જ્યારે દક્ષિણ ભારતની અંદર કોરાક, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓ પણ મોટી સંખ્યામાં વસતી હતી. ભીલ આ જનજાતિઓનું સૌથી અગત્યના હતા. તે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીમાં અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા. હાલમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ પણ એક અલગ જ જનજાતિ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે. ગુજરાતની અંદર આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં લગભગ 4 સદીથી એટલે કે 400 વર્ષથી આ લોકો બેઠેલા છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, વિકાસ પણ કરી રહ્યા છે. વિચરતી અને વિમુક્તિ જાતિ. વિચરતી અને વિમુક્તિ જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓની સાથે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. જે લોકો જ્યાં વસતા હોય ત્યાં એની પાસેથી અનાજ, કપડાં અને વાસણ લઈ અને એને ઊન અને ઘી વગેરે આપતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવર પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કરતી હતી. એટલે આ બધી જાતિઓ તમને ખબર હશે, આ લોકો ઝુંડની અંદર જ એકસાથે સમૂહમાં વિચરતા હોય છે. એમાં પણ વણઝારા લોકો, ભારત અને ગુજરાતના સંદર્ભમાં એ લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે તે જોઈએ. આ બધી વિચરતી વિમુક્તિ જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. વણઝારા વિશે ટીક કરજો. તેનો સમૂહ ટાંડા કહેવાતો. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓને લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા હતા. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો અને અનાજ લાદીને શહેરોમાં વેચવા માટે તેમના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં
આવતી અને ભારતની બહાર પણ જતી હતી. તો વણઝારાના પોટ લોકો જે કીધું છે, આખી એ લોકોની ટુકડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે. બસ આજે અહીંયા સુધી રાખીએ, બાકીની ચર્ચા આપણે કાલે કરીશું.